જો સમસ્યા સ્પષ્ટ દેખાતી હોય ને તો તેનો ઉકેલ લાવવો બહુ સહેલો બની જાય છે. હા, પણ આખી સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ જીવનના એક ખાસ પડાવ પર પહોંચે છે, એટલે કે 40 વર્ષની ઉંમરે. 40નું એક્ઝેક્ટલી. અચાનક પેલું એક્સરે મશીન જાણે કામ કરતું બંધ થઈ જાય છે. સમાજ અને આપણી આસપાસનું વાતાવરણ આપણને સતત એવું જ કહેતું રહે છે કે 40 એટલે હવે બસ, જીવનનો ઢળતો નકશો, જાણે કે નિવૃત્તિની કોઈ અદ્રશ્ય શરૂઆત થઈ ગઈ હોય. હા, અને મોટાભાગના લોકો આ વાતને બહુ સહેલાઈથી સ્વીકારી પણ લેતા હોય છે. હા, પણ આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે જે જોવા જઈ રહ્યા છીએ ને, તે આ આખી વિચારધારાને જ મૂળમાંથી પલટી નાખે છે. આજના સેશનમાં આપણે ફાઇનાન્શિયલ માઇન્ડસેટ નિષ્ણાત બોબ પ્રોક્ટર, હેલ્થ એક્સપર્ટ માનસ સમર્થ અને જાણીતા શિક્ષણવિદ વિકાસ દિવ્યકીર્તિના વિચારોનું એનાલિસિસ કરવાના છીએ. બહુ જ પાવરફુલ સોર્સ છે આ બધા. બિલકુલ. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે શું એવું ન બની શકે કે 40 વર્ષની ઉંમર એ કોઈ અંતની શરૂઆત નથી, પરંતુ એક બહુ જ શક્તિશાળી રીસેટ બટન છે. તો ચાલો આ બધી માહિતીને વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા વાત કરીએ સંપત્તિ અને માઇન્ડસેટની. બોબ પ્રોક્ટર જેવા નિષ્ણાતો બહુ સ્પષ્ટપણે માને છે કે 40 પછીની ઉંમર એ ખરેખર સંપત્તિ સર્જન માટેનો સુવર્ણકાળ છે. તેમનો તર્ક એવો છે કે આ ઉંમરે પહોંચેલી વ્યક્તિ પાસે 20 થી 25 વર્ષનો નક્કર અનુભવ હોય, ધીરજ હોય અને લોકોનું એક મોટું નેટવર્ક હોય. બરાબર છે. આ એવી વસ્તુઓ છે જે કોઈ 20 વર્ષના યુવાન પાસે ગમે તેટલો ઉત્સાહ હોય ને તો પણ ક્યારે ન હોય. એટલે આ ઉંમરે સ્નાયુઓની તાકાત નહીં, પણ આપણું મગજ આપણી સૌથી મોટી સંપત્તિ બને છે. જુઓ, આ બાબત ખરેખર બહુ ઊંડાણથી સમજવા જેવી છે. પ્રોક્ટરના રિસર્ચ પ્રમાણે આપણે મનુષ્યો પોતાના મગજની ક્ષમતાનો માત્ર 5% જ સભાનપણે ઉપયોગ કરીએ છીએ. ખાલી 5%? હા, માત્ર 5%. આપણે રોજ જે નિર્ણયો લઈએ છીએ, તર્ક કરીએ છીએ, એ બધું આ 5%માં જ થાય છે. જ્યારે બાકીનો 95% હિસ્સો આપણા અચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડમાં છુપાયેલો છે. હવે સમાજ આપણને હંમેશા એવું શીખવે છે કે ગરીબીનું મુખ્ય કારણ પૈસાની કમી છે. સીધી વાત છે. પણ અહીં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આર્થિક સંઘર્ષનું અસલ કારણ પૈસાની કમી નહીં, પણ વિચારની કમી છે. બાળપણથી જ આપણા મગજમાં અમુક પેરેડાઇમ એટલે કે ઊંડી માન્યતાઓ બેસાડી દેવામાં આવી હોય છે. એક મિનિટ, મારે અહીંયા થોડી દલીલ કરવી છે. ગરીબીનું કારણ માત્ર વિચારની કમી છે, આ વાત સાંભળવામાં થોડી કઠોર અને રિયાલિટીથી દૂર નથી લાગતી? પહેલી નજરે એવું જ લાગે. એટલે જે વ્યક્તિ દિવસના 12 કલાક ફેક્ટરીમાં પરસેવો પાડે છે, શું તે માત્ર ખરાબ વિચારે છે એટલે ગરીબ છે? જો આપણે એમ કહીએ કે માત્ર વિચારવાથી બધું બદલાઈ જાય, તો આ કોઈ જાદુ જેવું નથી લાગતું? બેંક એકાઉન્ટમાં પૈસા થોડા આમ જ આવી જવાના છે? બહુ જ સરસ પ્રશ્ન છે, અને આનો જવાબ કોઈ જાદુમાં નથી, પણ ન્યુરોસાયન્સમાં છે. જુઓ, પેરાડાઇમ શું છે તે પહેલા સમજીએ. જ્યારે માણસ બાળક હોય ને ત્યારે તેનું અચેતન મન એકદમ ખુલ્લું હોય છે. જો ઘરમાં માતા પિતા પૈસા બાબતે સતત ઝઘડતા હોય તો બાળકના મગજમાં એવું પ્રોગ્રામિંગ થઈ જાય કે પૈસા એટલે કંકાસ. એટલે બાળપણથી જ ડર બેસી જાય. એક્ઝેક્ટલી. હવે એ જ બાળક જ્યારે 40 વર્ષનો થાય અને તેને નોકરીમાં પ્રમોશનની કે નવો બિઝનેસ શરૂ કરવાની કોઈ મોટી તક મળે તો તે અચાનક પાછળ હટી જાય છે. હા, કારણ વગર ગભરાઈ જાય. હા, કારણ કે તેનું પેલું 95% અચેતન મન તેને કહે છે કે વધુ પૈસા એટલે વધુ ઝઘડા, માટે ત્યાં જવું સેફ નથી. આ છે પેરાડાઇમ. મજૂરની વાત કરીએ તો તે શારીરિક મહેનત તો કરે જ છે, પણ તેની માન્યતાઓ તેને એવું વિચારવા જ નથી દેતી કે તે પોતે પણ માલિક બની શકે. અચ્છા, એટલે કે આપણે આપણા અચેતન મનને એક સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિચારી શકીએ, જાણે કે એવી OS જેને બાળપણ પછી ક્યારે અપડેટ જ નથી કરી. બિલકુલ સાચી વાત. અને હવે 40 વર્ષની ઉંમરે આપણે એ જૂની OS સાથે નવી અને હેવી એપ્લિકેશન્સ ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ, તો સ્વાભાવિક છે કે સિસ્ટમ ક્રેશ જ થવાની છે. તો પછી આ જૂના પ્રોગ્રામિંગને કાઢીને નવી સિસ્ટમ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી? આના 3 બહુ ચોક્કસ સ્ટેપ પ્રોક્ટરે આપ્યા છે. પહેલું સ્ટેપ છે જાગૃતતા એટલે કે અવેરનેસ. માણસે શાંતિથી બેસીને એ ઓળખવું પડે કે પૈસા કે સફળતાને લઈને તેના મનમાં કયા ડર છુપાયેલા છે. બરાબર. પહેલા બીમારી પકડવી પડે. હા. બીજું સ્ટેપ છે નવા વિચારોનું પુનરાવર્તન એટલે કે રિપીટેશન. જેમ સ્નાયુઓ બનાવવા માટે રોજ જિમમાં જવું પડે, તેમ મગજની ન્યુરલ પેટર્ન બદલવા માટે નવા વિચારો રોજ મગજમાં નાખવા પડે. અને ત્રીજું સૌથી મહત્વનું સ્ટેપ છે ભાવનાત્મક જોડાણ. ભાવનાત્મક જોડાણ એટલે શું? મગજમાં તો વિચારો જ હોય ને, એમાં લાગણીઓ ક્યાંથી આવી? અરે, આ જ તો સૌથી મોટી કડી છે.
માત્ર પોપટની જેમ બોલવાથી કે હું અમીર બનીશ કંઈ નથી થતું. મગજ શબ્દોને નથી સમજતું, લાગણીઓને સમજે છે. હા, સમજ્યો. જ્યારે નવા વિચાર સાથે ઊંડી ભાવના જોડાય ત્યારે મગજનું રસાયણ બદલાય છે. પ્રોક્ટરનું એક બહુ પ્રખ્યાત કોટ છે કે જો તમે તેને તમારા મનમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો તમે તેને તમારા હાથમાં પકડી શકો છો. જ્યારે મન કોઈ વાત સાચી માની લે ત્યારે તે આસપાસ એવી તકો શોધવા લાગે છે જે પહેલા ક્યારેય દેખાતી ન હતી. વાહ, તો 40 પછી સંપત્તિનું સર્જન એ બહારની દુનિયામાં ઓછું અને આપણા મગજની અંદર વધારે થાય છે. આ બહુ જ મોટી વાત છે. પણ જો અહીંયા એક મોટો વળાંક આવે છે. શું? ધારો કે આપણું માઇન્ડસેટ અપડેટ થઈ ગયું, પૈસા કમાવાના રસ્તા મળી ગયા, પણ આ બધું જે હાર્ડવેર પર ચાલી રહ્યું છે એટલે કે આપણું શરીર, તેનું શું? હા, એ બહુ જરૂરી છે. જો શરીર જ સાથ છોડવા લાગે તો 1 કરોડો રૂપિયાનું શું કામ? અચાનક આ ઉંમરે શરીર કેમ સાથ છોડવા લાગે છે? માનસ સમર્થના સ્વાસ્થ્ય અંગેના સિદ્ધાંતો આ વિશે બહુ ચોંકાવનારી વાત કહે છે. તેઓ બીમારીઓને 2 ભાગમાં વહેંચે છે, આમંત્રિત અને વર્ણનોંત્રી. જુઓ, આ તફાવત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. યુવાનીમાં જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે મોટે ભાગે આપણે એ બીમારીને આમંત્રણ આપ્યું હોય છે. હા, જેમ કે બહારનું જંક ફૂડ ખાઈને ફૂડ પોઈઝનિંગ થાય. બિલકુલ. આપણને ખબર હોય છે કે આપણે શું ભૂલ કરી છે, પણ 40 વટાવ્યા પછી શરીરમાં કેટલાક વર્ણ નોંત્ર્યા મહેમાનો આવી જાય છે. અચાનક પેટ બહાર આવવા લાગે, બ્લડ પ્રેશર વધી જાય, શુગર બોર્ડર લાઇન પર આવી જાય. હા, અને લોકો વિચારતા રહી જાય કે મેં તો કોઈ ખરાબ ટેવ નથી રાખી, તો આ અચાનક કેમ થયું? એક્ઝેક્ટલી. આ સમજાવવા માટે સમર્થે 3 સુવર્ણ નિયમો આપ્યા છે. પહેલો નિયમ બહુ સાદો છે, ખોરાક અને પાણી વિશે. રોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવું અને યુરિનનો કલર ચેક કરતા રહેવું. તે પારદર્શક હોવો જોઈએ. હા, પણ આમાં સૌથી મોટી ભૂલ લોકો ડાયટમાં કરે છે. 40+ ઉંમરના લોકો ઘરમાં બાળકોની નકલ કરીને તેમની સાથે પિઝા કે પકોડા ખાવા બેસી જાય છે. આ ક્યારેય ન કરવું જોઈએ. હા, પણ આવું કેમ? બાળકો ખાઈ શકે તો આપણે કેમ ન ખાઈ શકીએ? કારણ કે બાળકોનું મેટાબોલિઝમ બહુ ફાસ્ટ હોય છે. તેઓ વિકાસની પ્રક્રિયામાં છે, એટલે ગમે તે પચાવી શકે. પણ 40 પછી શરીરનું ગ્રોથ ફેઝ પૂરું થઈ ગયું હોય. હા, શરીરને હવે એટલી ઉર્જાની જરૂર નથી. સાચી વાત. એટલે જ્યારે તમે બાળકો જેટલો જ ભારે ખોરાક ખાઓ ત્યારે તે પચતો નથી અને પેટની ચરબી તરીકે જમા થાય છે. અને ત્યાંથી જ શુગર અને બીપીની શરૂઆત થાય છે. આ સમજવું બહુ જ જરૂરી છે. હવે બીજા નિયમ પર આવીએ, જે મેડિકલ ચેકઅપ વિશે છે. નિષ્ણાતો કહે છે કે દર 6 મહિને અમુક ટેસ્ટ કરાવવા જોઈએ, જેમ કે શુગર માટે HbA1c, લિપિડ પ્રોફાઇલ વગેરે. બરાબર છે. પણ જુઓ, આપણા લોકોમાં એક બહુ મોટો ડર હોય છે. લોકો એવું માને છે કે આ મેડિકલ ચેકઅપ એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓની જાળ છે. જો ટેસ્ટ કરાવવા જઈશું તો કંઈક ને કંઈક બીમારી કાઢી જ આપશે અને ઓપરેશન કરાવી દેશે. તો આ ડર કેટલો વ્યાજબી છે? અરે, આ ડર સાવ પાળાવિહોણો પણ નથી, પણ તબીબી રીતે જોઈએ તો આ બહુ મોટી ભૂલ છે. આપણું શરીર એક હાઈ એન્ડ કાર જેવો છે. તેને મેડિકલ ભાષામાં કમ્પન્સેટરી મિકેનિઝમ કહેવાય. એટલે શું? એટલે કે જ્યારે અંદરનું કોઈ અંગ 70 થી 80% જેટલું ખરાબ થઈ જાય ને, માત્ર ત્યારે જ શરીર બહાર લક્ષણો બતાવે છે. બાપ રે! એટલે જ્યાં સુધી 80% નુકસાન ન થાય ત્યાં સુધી આપણને ખબર જ ના પડે? બિલકુલ નહીં. ઉદાહરણ તરીકે હાર્ટ બ્લોકેજ. જ્યારે વ્યક્તિને છાતીમાં દુખાવો થાય ત્યારે બ્લોકેજ શરૂ નથી થતું. તે વર્ષોથી બની રહ્યું હતું અને હવે લાસ્ટ સ્ટેજ પર છે. ઓ, સમજી. એટલે જ સમયસર ટેસ્ટ કરાવવા એ કોઈ જાળ નથી, પણ આપણો બચાવ છે. જો 300 રૂપિયાના ટેસ્ટમાં ખબર પડી જાય કે શુગર બોર્ડર લાઇન પર છે તો દવાની જરૂર જ નથી પડતી, માત્ર ચાલવાથી કંટ્રોલ થઈ જાય. ખરેખર અજ્ઞાનતામાં જીવવું એ 40 પછી સૌથી મોટું જોખમ છે. પણ આ સ્વાસ્થ્યના વિભાગમાં જે વાત મને સૌથી વધારે સ્પર્શી ગઈ તે છે દિમાગ, દિલ, જીભ અને હાથનું સંતુલન. હા, સમર્થનો આ બહુ પાવરફુલ નિયમ છે. જે દિમાગમાં છે તે જ દિલમાં રાખો, તે જ બોલો અને તે જ કરો. પણ મને એક વાત સમજાવો, જો હું સમાજમાં સારો દેખાડો કરવા માટે અંદરથી ગુસ્સો હોવા છતાં બહારથી હસું તો તેથી કોઈ બીમારી થોડી થઈ જવાની છે. અરે, અહીં જ તો સૌથી મોટો ખેલ છે. જ્યારે આપણે અંદર કંઈક અલગ અનુભવતા હોઈએ અને બહાર કંઈક અલગ દેખાડો કરતા હોઈએ ત્યારે મગજમાં સતત એક સંઘર્ષ ચાલ્યા કરે છે, જેને કોગ્નિટિવ ડિસોનન્સ કહેવાય. ધારો કે તમને કોઈના પર બહુ ગુસ્સો આવે છે પણ તમે પ્રાણે હસો છો, તો આનાથી મગજ ભયની સ્થિતિમાં આવી જાય છે અને શરીરમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. જો આ હોર્મોન વર્ષો સુધી શરીરમાં રહે તો તે કોષોમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન લાવે છે અને આ જ ઇન્ફ્લેમેશન જ હાર્ટ એટેક અને ડાયાબિટીસનું મૂળ કારણ છે. માત્ર દેખાડો બંધ કરવાથી 90% માનસિક તણાવ ગાયબ થઈ જાય છે. વાહ,
એટલે આપણો માઇન્ડસેટ અપડેટ થઈ ગયું અને શરીરને કેવી રીતે સાચવવું એ પણ આપણે સમજી લીધું. પણ હવે વાર્તામાં સૌથી મોટો અને કદાચ 40થી 50ની ઉંમરના લોકો માટે સૌથી જટિલ પડકાર આવે છે. ડિજિટલ પેઢી. હા, તેમનો પરિવાર અને ખાસ કરીને તેમના બાળકો. આપણે એવી પેઢીને ઉછેરી રહ્યા છીએ જેમના હાથમાં જન્મતાની સાથે જ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ આવી ગયા છે. વિકાસ દિવ્યકીર્તિનું આ મુદ્દે જે વિશ્લેષણ છે તે બહુ ડરામણું છે. હા, આજના સેશનનો આ સૌથી સંવેદનશીલ હિસ્સો છે. જો 40-50ની ઉંમરના લોકો ઇતિહાસની સૌથી અનોખી પેઢી છે. તેમણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોયું છે અને હવે એઆઈનો સામનો કરી રહ્યા છે. સાચી વાત. પણ સમસ્યા એ છે કે આજના બાળકોનો ઉછેર એવા ધીમા માહોલમાં નથી થઈ રહ્યો. જ્યારે બાળક રડતું હોય ત્યારે તેને સમજાવવાનો સમય ન હોવાથી લોકો સીધો મોબાઈલ પકડાવી દે છે. બિલકુલ, આ શોર્ટકટ બહુ મોંઘો પડી રહ્યો છે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે દુનિયાભરમાં બાળકોની પ્યુબર્ટી એટલે કે તરુણાવસ્થામાં પ્રવેશવાની ઉંમર સરેરાશ 1 વર્ષ જેટલી ઘટી ગઈ છે. આવું કેમ થાય છે? આની પાછળ સીધું બાયોલોજી છે. ઇન્ટરનેટ પાછળ હજારો એન્જિનિયરો એ જ કામ કરે છે કે યુઝરના મગજમાંથી ડોપામાઇન કેવી રીતે સતત રિલીઝ કરાવવું. હા, પેલું પ્લેઝર કેમિકલ. હા, સતત સ્ક્રીન જોવાથી મગજમાં ડોપામાઇનનું લેવલ ઊંચું રહે છે. આ માનસિક તાણ શરીરની એન્ડોક્રાઇન સિસ્ટમને એવો સંકેત આપે છે કે વાતાવરણમાં કંઈક બદલાવ છે અને શરીરને ઝડપથી પુખ્ત થવાની જરૂર છે. અરે બાપરે! એટલે હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય છે. આ એક પ્રકારનું બાયોલોજિકલ હેકિંગ છે. આ તો ખરેખર હચમચાવી મૂકે તેવી વાત છે. એટલે કે નાના બાળકને સ્માર્ટફોન આપવો એ તેને અડધી રાત્રે કોઈ અજાણ્યા ખતરનાક શહેરમાં સાવ એકલા છોડી દેવા સમાન છે, જ્યાં કોઈ પણ તેને છેતરી શકે છે. બિલકુલ. અને સાયબર ક્રિમિનલ્સ બાળકોની નિર્દોષતાનો પૂરો ફાયદો ઉઠાવે છે. અત્યારે સેક્સટોર્શનના કેસ બહુ જ વધી રહ્યા છે. 11-12 વર્ષના બાળકો ઓનલાઈન ગેમ્સમાં ફેક પ્રોફાઇલના શિકાર બને છે. હા, કોઈ મિત્ર બનીને વિશ્વાસ જીતે. હા, અને પછી તેમને કોઈ અયોગ્ય વિડીયો કોલ કરવા કે ફોટા મોકલવા પ્રેરે. એકવાર રેકોર્ડિંગ થઈ જાય પછી બ્લેકમેલિંગ ચાલુ. બાળકોને ધમકી આપે કે પૈસા નહીં આપે તો આ વિડીયો તારા મમ્મી પપ્પાને મોકલી દઈશ. અને હવે તો ડીપ ફેક પણ આવી ગયું છે. માત્ર એક સાદા ફોટા પરથી એવો ફેક વિડીયો બની જાય જે એકદમ અસલી જ લાગે. સાચી વાત. આ બધું સાંભળીને તો એવું જ થાય કે ઘરમાંથી બધા વાઈફાઈ રાઉટર તોડી નાખવા જોઈએ, પણ એ તો પ્રેક્ટિકલી શક્ય નથી. તો પેરેન્ટ્સ ખરેખર કરી શું શકે? જુઓ, ડરીને ભાગવું એ ઉકેલ નથી. નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે આનો ઉકેલ કોઈ ટેકનોલોજીમાં નથી પણ માનવીય સંબંધોમાં છે. આપણે બાળકો સાથે મિત્રતાભર્યો સંવાદ કરવો જ પડશે. પેલી એક હિન્દી વેબ સિરીઝ છે ને, દહાડ, તેમાં આ બહુ જ સરસ રીતે બતાવ્યું છે. હા, પેલું પોલીસ ઓફિસર પિતાવાળો સીન. હા, તેમાં પિતાને ખબર પડે છે કે તેનો નાનો દીકરો છુપાઈને કેટલાક અયોગ્ય વિડીયો જોઈ રહ્યો હતો. આપણા સમાજમાં આવું થાય તો શું થાય? પિતા બાળકને ઢોર માર મારે, ફોન તોડી નાખે અને એવો ડર બેસાડી દે કે બાળક ભવિષ્યમાં ક્યારે મોજ ન ખોલે. એક્ઝેક્ટલી. અને આ જ સૌથી મોટી ભૂલ છે. માર મારવાથી બાળક સુધરતો નથી પણ છુપાવતા શીખી જાય છે. બરાબર છે. પણ પેલા સીનમાં પિતા એવું કંઈ જ નથી કરતા. તે શાંતિથી દીકરાને બેસાડે છે અને સમજાવે છે કે તેણે જે વિડીયો જોયો તેમાં સ્ત્રીઓને માત્ર એક વસ્તુ તરીકે બતાવાઈ છે, જે ખોટું છે. સ્ત્રીઓ માણસ છે. આ સંવાદ ખરેખર બહુ અદ્ભુત છે. હા, કારણ કે મારવાને બદલે જ્યારે તમે પાછળનું કારણ સમજાવો ત્યારે બાળકના મનમાંથી ડર ખતમ થઈ જાય છે. જો બાળકને વિશ્વાસ હોય કે મારા પેરેન્ટ્સ મને સમજી શકશે તો કોઈ હેકર તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. તે મુશ્કેલીમાં સીધો પેરેન્ટ્સ પાસે જ આવશે. આ ખરેખર એક માસ્ટર ક્લાસ છે. એટલે કે આપણે 40ની ઉંમરે બાળકોના જેલર નથી બનવાનું પણ તેમના માર્ગદર્શક બનવાનું છે. જો આપણે આખા એપિસોડનો સારાંશ કાઢીએ તો 40 વર્ષની ઉંમર એ કોઈ અંત નથી. જૂના પેરેડાઇમને તોડીને નવી સંપત્તિ ઊભી કરવા માટે તે એક પાવરફુલ રીસેટ બટન છે. એકદમ સાચું. આંતરિક સંતુલન રાખીને અણગમતા રોગોને દૂર રાખી શકાય છે અને એ જ અનુભવનો ઉપયોગ કરીને બાળકો માટે મજબૂત આધાર બની શકાય છે. આ બધું જોડાયેલું છે. માઇન્ડસેટ હશે તો સંપત્તિ આવશે, સ્વાસ્થ્ય હશે તો ભોગવી શકાશે અને સંબંધો હશે તો વારસો આગળ વધશે. સમાજ ભલે ગમે તે કહે પણ 40 પછી જ આપણી પાસે સૌથી વધુ તાકાત હોય છે. 100% સાચી વાત છે. અને આ ચર્ચાના અંતે એક બહુ જ પાવરફુલ વિચાર આવે છે. જે લોકો અત્યારે 40ની આસપાસ છે, જરા એ વિશે વિચારો. આપણી આ પેઢી ઇતિહાસની એકમાત્ર એવી પેઢી છે જેણે ઇન્ટરનેટ વગરની સાદી દુનિયા જોઈ છે. હા, જ્યારે ધીરજ શું છે એ લોકોને ખબર હતી. બિલકુલ. અને હવે એ જ પેઢી પોતાની નજર સામે
આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સની દુનિયા પણ જોઈ રહી છે, તો શું એવું ન બની શકે કે આપણો આ બે તદ્દન અલગ યુગ વચ્ચેનો જીવંત અનુભવ એ જ આવનારી પેઢી માટે સૌથી મૂલ્યવાન સંપત્તિ છે? ચોક્કસ, આ એક ઐતિહાસિક વિશેષાધિકાર છે. હા, એવી સંપત્તિ જે કોઈ શાળામાં ન ભણાવી શકાય અને કોઈ ચેટ જીપીટી તેને જનરેટ ન કરી શકે. જો કોઈ સાચું એક્સરે મશીન હોય ને તો તે બતાવશે કે 40 વટાવ્યા પછી આપણે અંદરથી અનેક ગણા વધુ મજબૂત અને તૈયાર છે. બસ આ જ શક્તિશાળી વિચાર સાથે આજે આપણે રજા લઈએ. આ અંગે ચોક્કસ વિચારજો. આવજો.